નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. છેલ્લે આપણે ગ્રામરમાં હે એની આર્ટિકલ્સ, મોડલ્સ, પ્રોનાઉન્સ, ત્યાર પછી WH અને હાઉ, પ્રશ્ન વાક્ય આટલા આપણે હે છેલ્લે જોયા હતા. આજે આપણે હે પ્રેપોઝિશન્સ, નામ યોગી અવ્યય, એનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. પ્રેપોઝિશન્સ એટલે કે પ્રીપોઝિશન, જેની સ્થિતિ હે પ્રી પહેલા હે. હવે નામની સાથે જે મતલબ લઈને આવે એને પ્રેપોઝિશન્સ કહે છે. ગુજરાતી ભાષામાં, સરળ ભાષામાં સમજવું તો જેના વગર આપણે એવું માનીએ કે કદાચ કોઈ વાક્યનો અર્થ જ કાઢવો હતો. બરાબર, ઉદાહરણ તરીકે હું ઘરમાં રહું છું, તેમાં જે માં ને માં એ પ્રીપોઝિશન કહેવાય. બરાબર, પાછો પેલો કે માં કાઢી નાખ્યું તો હું ઘર રહું છું, ચાલે? નો ચાલે. એટલે પ્રીપોઝિશન્સ નો ઉપયોગ પૂર્ણતઃ વાક્યના સંપૂર્ણ અર્થને ધ્યાનમાં રાખીને આપણે ઉપયોગ કરતા હોય. તો આજે આપણે એવા પ્રીપોઝિશનનો ઉપયોગ કરશું. એમાં સૌથી મહત્વપૂર્ણ જે એકબીજા સાથે કનેક્ટેડ છે એને આપણે પહેલા અભ્યાસ કરીએ. બાકી સિંગલ જે તો લગભગ તમે તમારી બુકમાં પણ જોઈ શકો. બરાબર, પહેલા આપણે આ કનેક્ટેડ એકબીજા એનો અભ્યાસ કરીએ. સૌથી પહેલું ઓકે, ઉપર. હવે ઉપરનો અર્થ જેને લાગે કે આપણે કેટલા પ્રિપોઝિશન વાપરીએ તો કે ઓન, અપોન, એબો અને ઓવર. અપ પણ અહીંયા વાપરવામાં આવે. બરાબર, આટલા આપણે નોર્મલી વાપરી શકીએ. એમાં સૌથી પહેલા ઓન નો આપણે ઉપયોગ કરીએ. તો ઓન માં શું હોય? તો કે વસ્તુ છે એ સ્પર્શેલી હોય અને એની સાથે બીજી બાબત તો કે સ્થિર હોય. બંને બાબત લાગુ પડે. વસ્તુ સ્પર્શેલી હોય અને સ્થિર હોય ત્યારે ઓન નો ઉપયોગ થાય. અપોનમાં વસ્તુ છે એ સ્પર્શવાની હોય, એનો મતલબ તો કે ગતિમાં હોય. હવે સ્પર્શવાની એનો મતલબ શું છે? કે ગતિમાં હોવાની વસ્તુ. અને ગતિમાં જે વસ્તુ હોય ત્યારે એની પોતાની સ્થિતિ હોય, એમાં અપોનનો ઉપયોગ થાય. એવું છે એમાં વસ્તુ ટીંગાડેલી હોય. બરાબર, ને સ્થિર હોય. જ્યારે ઓવર છે એમાં વસ્તુ છે એકબીજાને જરાય પણ અડેલી ન હોય અને સાથે ગતિમાં હોય. આપણે એમ પણ કહીએ કે વસ્તુ અડેલી જ ન હોય. હવે કેવું આપણે માની શકીએ વસ્તુ અડેલી ન હોય અને ગતિમાં હોય ત્યારે વપરાય. અને અપ છે હવે તો ક્રિયાપદોની સાથે ઉપરના અર્થમાં વપરાય. પાંચે પાંચ છે. એનું કરવા માટે લાઈવ ઉદાહરણ તમારે વિચારવું જોઈએ. ઉદાહરણ તરીકે મારા હાથમાં ચોક છે અત્યારે, માની લો આ ચોક મારા હાથમાં છે. અહીંયાથી હું જો ચોકને એની મૂકતો હોય તો મારે શું વાપરવું પડે? અપોન. પણ ચોક ઓલરેડી આવી તમારા હાથમાં હોય તો હું શું કહીશ? there is a chalk on my hand. તો આપણે એ શબ્દ વાપરવાના છે. પણ હું મારા હાથમાંથી ચોકને જ્યારે મૂકતો હોય ત્યારે શું થઈ જાય? અપોન. બરાબર, તો અપોન અને અપોન માં ફરક પડે.
એના પછી એબો, એમાં આપણો બ્લેકબોર્ડ જોઈ વસ્તુ ટીંગાડેલી છે, ટીંગાડેલી હોય તો પછી આપણે શું આવે, એબો આવે, અને પાછું સ્થિર રહી ગોળામાં આમ હલે કે હાલતું નથી, તો એ દ્રષ્ટિએ આપણે અહીં મૂકી શકીએ. ઈના ઓવરમાં શું વસ્તુ ઓડેલી જ નથી, તો એ દ્રષ્ટિએ જ્યારે તમારે વાપરવાનું થાય ત્યારે આપણે સૌથી સારામાં સારું ઉદાહરણ એટલે વિમાન. હવે વિમાનમાં એ નોર્મલી શું હોય તો કે આપણે અડેલા હોય કે કાંઈ નહીં, આપણા ઉપરથી જાય નહીં, ગતિમાં અહીંયા શું આવે, ઓવર. અને આપણે છેલ્લામાં કીધું કે ભાઈ ઉપરના અર્થમાં જ્યારે વાપરવાનું થાય અપ, ત્યારે ક્રિયાપદની સાથે આવે, એવું નથી કે અપનો મતલબ ઉપર જ છે, ઘણી વાર એનો ઉપયોગ ક્રિયાપદ સાથે બીજા અર્થમાં પણ થાય, પણ જ્યારે ઉપરનો અર્થ તમારે લેવાનો હોય એ વખતે ફરજિયાત છે કે ભાઈ તમારે ક્રિયાપદ સાથે જોઈએ. ભલે આપણે એક ઉદાહરણ જોઈએ, બરાબર. There is a chalk on my મારી હાજરી ઉપર ચોક है, क्या मैं भाई on कौन I put a chalk upon my palm. હું ચોક है મારી હાજરી ઉપર है હું તમે શું કહ્યું upon અગર there is a photo किया ओके ये वो दीवार का चित्र है और इतना एरोप्लेन आशीष over our heads. એરોપ્લેન એ અમારી માથા ઉપરથી જતો રહ્યું. અને લાસ્ટમાં ક્લાઇમ્બ અપ ઓન ટ્રી. અહીંયા શું લખ્યું આપણે અપ. તો આ રીતના દરેકને પોતાની એક સ્પષ્ટ વ્યાખ્યા છે જેના માધ્યમથી એ બધા વપરાય છે, બરાબર. અને વ્યાખ્યાની બહાર જઈને એને વાપરવાનું પણ થતું નથી. આટલું ઊંડાણપૂર્વક સમજવાનું કારણ એકમાત્ર કે જ્યારે તમે એ કોમ્પિટિટિવ એક્ઝામ દેતા હોય ત્યારે તમને આટલું એ સમજણ હોય, એ સમજણ હોય તો જ તમને એ કામમાં, બાકી કોઈનો મતલબ રહેતો નથી. અને એ દ્રષ્ટિએ ખાસ તમને આ બાબત બધી ધ્યાનમાં આવી જોઈએ. આ પહેલું આપણે જોયું. બીજું માં અને અંદર એમાં વપરાય ઇન અને ઇનટુ. પેલા ઇન તો કે પોતાના અર્થમાં સ્થિર હોય, હવે જ્યારે ઇનટુ હવે તો પોતાના અર્થમાં ગતિમાં હોય. હવે ઇન અને ઇનટુ, ઇન હે એમાં અંદર સ્થિર રહેશે, જ્યારે ઇનટુ માં તો કે અંદર કે એ કોઈ આવતું હોય છે. ઉદાહરણ તરીકે તમે તમને કાયમ સમજાય છે, બરાબર. The pupils are in a class. વિદ્યાર્થીઓ એ વર્ગખંડમાં છે, પણ the teacher comes into a class. તો ત્યારે આ શેનો ઉપયોગ થાય? into, બરાબર. તો ત્યારે એનો ઉપયોગ ઈ દ્રષ્ટિએ તમારે કરવાનો થાય. એના પછી
ત્રીજું હવે ત્રીજામાં આપેલા છે વડે અને દ્વારા, જેના મતલબમાં બે વપરાય બાય અને વિથ. એમાં સૌથી પહેલી બાબત આપણે વિચારવાની છે બાય. બરાબર, તો કે બાય એ બાયમાં શું હોય તો કે માધ્યમ હોય. પહેલી વાત બાયમાં માધ્યમ હોય, અને માધ્યમ હોય તો વિકલ્પ હોય. માધ્યમ કોઈ પણ બની શકે, પણ જ્યારે વિથમાં આવે તો વિથમાં શું હોય? સાધન હોય. બરાબર, અને સાધન હોય તો વિકલ્પ ન હોય. વિકલ્પ તમે બનાવેલા કોઈ પ્રશ્ન તમારો હોય, એમાં તમને કોઈ કઈ કહી શકે નહીં, પણ વિકલ્પ છે ઈ આપણો બનાવેલો. હવે ઉદાહરણ તરીકે સમજી લો કે ભાઈ હું કોઈને સંદેશો મોકલું તો મારી પાસે માધ્યમ કેટલા ઘણા બધા. હવે મારી પાસે WhatsApp છે, Twitter છે, Facebook છે, એકાઉન્ટ છે, Insta છે, મેસેન્જર છે, કઈ રીતે ટપાલ છે, ટેક્સ્ટ મેસેજ છે, આ બધી બાબત એમાં હોય. તો એ બધા શું કહેવાય? માધ્યમ કહેવાય. સંદેશો હું કોઈ પણના માધ્યમથી મોકલાવી શકું. જરૂર નહીં કે આના માધ્યમથી મારે મોકલો. પેલી જગ્યાએ મારે એ શાક સંભાળવાનું હોય તો ચાકુ જ મારે વાપરવું પડે. અહીંયા હું એમ કહું કે ભાઈ ના હો, મારે તો કાલે તલવાર લઈને બેવું છે, કોઈ ના ન પડે, પણ યોગ્ય વિકલ્પ કહેવાય ન કહેવાય. તો આ રીતના બાય અને વિથનું આ કારણ. બરાબર, એટલે બાયમાં એક માધ્યમ હોય તો વિકલ્પ હોય, અને વિથમાં સાધન હોય અને વિકલ્પ ન હોય. તો એ દ્રષ્ટિએ આપણે પહેલા બાયનું લખીએ તો આપણે જે છે એવી લીધા. I send a message by WhatsApp. હવે મેં WhatsApp ના માધ્યમથી એ સંદેશો મોકલ્યો. હવે જ્યારે વિથમાં તો કે my mother cuts vegetables with a knife. ચાકુની મદદથી મારી માતાએ શાકભાજી છે કાઈ. અહીંયા શું આવી ગયું? વિથ આવ્યું. આ રીતના બાય અને વિથ, તો આ રીતના એ તમારે ફેરફાર કરવાનો થાય. બરાબર, એના પછી વચ્ચે, વચ્ચેના અર્થમાં બે વપરાય, between અને among. હવે એમાં પહેલા આપણે જોઈએ between. between છે એમાં બે, કોઈ પણ બે એના વચ્ચેની વાત હોય, એટલે કે બે વચ્ચેની જ વાત હોય. બરાબર, જ્યારે among છે તો એમાં બે કરતા વધારેના વચ્ચેની વાત હોય. between માં બે વચ્ચેની જ વાત રહેવાની, બે જ, બે કરતા જાજા નહીં. જ્યારે among માં બે કરતા વધારેના વચ્ચેની વાત હોય. બે કરતા વધારે એટલે શું? બે કરતા, ઉદાહરણ તરીકે આપણે એમ કહીએ કે ભાઈ રામપુર ક્યાં આવ્યું છે? તો કે કાનપુર અને શિવપુરની વચ્ચે રામપુર આવેલું છે. બે ગામની વચ્ચેની વાત કરીએ તો આપણે શું કહીશું? રામપુર is between કાનપુર and શિવપુર. આવો આપણે કહીશું. બરાબર, પણ સમજી લો કે આપણે એમ કહીએ કે ભાઈ રામપુર છે ઈ 10-12 ગામડાઓની વચ્ચે છે, તો સૌથી વધારે સમૃદ્ધ. તો આપણે શું કહીશું? રામપુર village is the richest village among, ક્યાં? among
10 villages, 10 ગામડાઓની વચ્ચે. તો અહીંયા આપણે શું કહેવાના ભાઈ? 10 ગામડાઓની વચ્ચે આટલું સૌથી વધારે સમૃદ્ધ ગામ છે. તો આ રીતના તમારે હેડી જોવાની બાબત કે ભાઈ તમે કોની કોની વચ્ચેની વાત કરો. ઉદાહરણ આપણે જોઈએ માં Rampur is between Kanpur and Singapore. એના બદલે મહેશ distributes chocolate among their class. ચોકલેટ નો પ્રોગ્રામ ને ઉદાહરણ તરીકે આપણે ઘરે આપણો જન્મદિવસ મનાવી ન કરીએ. ઘણી વાર આપણે સ્કૂલે બનાવતા કે આપણે આખા આપણા ક્લાસને ચોકલેટ આપે. ત્યારે શું થાય? અમો એના બદલે આપણા પાકા બે ફ્રેન્ડ હોય એને જ આપણે આપીએ તો આપીએ તો નહીં. અરે એને કહી દી આ લે આ મોટી ચોકલેટ તમે બે ભાગે પડતો વેચી લેજો. તો અહીંયા શું હોય? between share this chocolate between Kannan and Manan. XYZ. આ વસ્તુ જ્યારે બે વખતની વાત હોય ત્યારે between અને બે કરતા વધારેની વાત હોય ત્યારે અમો. એના પછી પાંચમું પાછળ એના અર્થમાં after અને behind. બે વખત એમાં આપણે પહેલું behind લઈએ આપણે બંને વખત પાછળ થાય પણ behind છે એમાં પાછળના અર્થમાં સ્થિર હોય. in અને into ની જેમ. હવે જ્યારે આમાં પાછળના અર્થમાં ગતિમાં હોય. હવે આવો આફ્ટરમાં છે એ પાછળના અર્થમાં ગતિમાં હોય. જ્યારે બિહાઇન્ડમાં એ પાછળના અર્થમાં સ્થિર હોય. ઉદાહરણ તરીકે હું કોઈ જગ્યાએ લાઈનમાં ઊભો ને મારી પાછળ કોઈ ઊભો છે, મારો ફ્રેન્ડ છે, આપણે સમજી લઈએ. હવે મારો ફ્રેન્ડ અહીંયા ઊભો છે એટલે હું શું કહીશ? માય ફ્રેન્ડ સ્ટેન્ડ બિહાઇન્ડ મી. સ્ટેન્ડ્સ બિહાઇન્ડ મી, મારી પાછળ ઊભો છે. કેમ? કારણ કે અહીંયા સ્થિર અહીંયા કે ડગડગ ન થતો હોય. લાઈનમાં બધા એવું નામ સીધા જ ઊભા હોય, સ્થિર જ હોય. એવો પ્રશ્ન ન આવે. અહીંયા આપણે ચાલો લખીએ તો શું આવે? ઈ જ આવે. ભાઈ માય ફ્રેન્ડ stands behind me. મારો મિત્ર મારી પાછળ ઊભો છે. પણ સમજી લ્યો કે મેં મારા મિત્રને કઈ હરીચારા કર્યા, કઈ કટકચારા કર્યા, એને હેરાન કર્યું અને તો મગજ તો પછી આપણો વાળ નથી માહે થાય. તો ત્યારે શું આવ્યું? તો ભાઈ માય ફ્રેન્ડ runs after me. જ્યારે મારો મિત્ર મારી પાછળ દોડે, એ દોડે છે એવો ભાવ જ્યારે તમારે પ્રગટ કરવાનો થયો ત્યારે તમારે શું વાપરવાનું છે? અહીંયા after વાપરવાનું છે. હવે સમજી લો કે ભાઈ તમે કોઈ શેરીમાં જાઓ અને તમે તમારી સામે કૂતરા જોયા. આપણે નોર્મલી કૂતરા જેવી ભખ ન કરી, આપણને ઘરે હિંચા કરવાનો તો શોખ હોય. પછી હરી હિંચા કરવા આપણે ગયા કૂતરાને કીધું પણ માર્યો અને પછી શું થાય? કૂતરું પાછું દોડે. તો ત્યારે આપણે શું કહીએ? The dog is running after me. કૂતરો મારી માથે દોડે. આપણે કૂતરા માથે ન દોડતા, ઈ આપણી માથે. બટ પીપલ
પણ ત્યારે આપણે હે દોડતા હોય, હું પણ દોડતો હોય ભાઈ, તું પણ દોડતું હોય, તો એ બંનેની જે દોડવાની પ્રક્રિયા એ કેવી ગતિમાં હોય. તો ત્યારે શું વાપરવામાં આવે? આફ્ટર. એના પછી છઠ્ઠું ઓન, એટ અને ઇન. આ ત્રણ એવા છે કે જે સ્પેસિફિક રીતે થોડું સમજવાની આવશ્યકતા છે. બરાબર? અર્થની દ્રષ્ટિએ નહીં, પણ એના પોતાના પર્ટિક્યુલર ઉપયોગ ની દ્રષ્ટિએ. એમાં પહેલા આપણે ઓન અને એટ એક કામ કરીએ. પહેલા આપણે ઓન અને ઇમેજ જોઈએ. બરાબર? કઈ દ્રષ્ટિએ? તો પહેલું એમાં ઓન નો ઉપયોગ છે. બરાબર? તેમાં ઓન નો ઉપયોગ છે એ શેમાં થાય? તો સૌથી પહેલા વાર અને તારીખમાં. બરાબર? પહેલું આપણે જે સમજવાનું ખાસ છે સમયની દ્રષ્ટિએ સમજવાનું. બરાબર? સમયની દ્રષ્ટિએ ઓન છે એ વાર અને તારીખમાં એનો ઉપયોગ થાય. જ્યારે ઇન નો ઉપયોગ છે એ મહિનો અને વર્ષની દ્રષ્ટિએ થાય. ઉદાહરણ તરીકે on Monday, on Tuesday, on 28th July, on 15th August, on વપરાય છે. પણ જેની બદલે વર્ષ હતો in 1992, in July, in August. એ રીતના વપરાય. તો આ રીતના બંને સમયની દ્રષ્ટિએ આ રીતના. તો એની સામે એ છે એ શેમાં વપરાય? તો કે સમય. શેનો? કે ઘડિયાળ. ઘડિયાળનો જે સમય છે એની દ્રષ્ટિએ તમારે શું વાપરવાનું થાય? એટ વાપરવાનું થાય. તો બરાબર એક્ઝામ્પલ તમે જોવો એટલે એ કરી નાખીએ. બરાબર? તો ભાઈ ઓન Monday એ રીતના ઓન 28 જુલાઈ. બરાબર? તો એની સામે આમાં શું આવે? તો કે in 1992, બરાબર? in July. અહીંયા એ તમારે લખવાનું થાય. અહીંયા એ વપરાય. બરાબર? અહીંયા ઓન વપરાય. અને એ જ દ્રષ્ટિએ જો સમયની ઘડિયાળ હોય તો એટ 8 o'clock. તો તમારે શું વાપરવાનું છે? અહીંયા એટ વાપરવાનું છે. આ રીતના એ બધાનો ઉપયોગ થાય એમાં. બરાબર? એ રીતના સમય છે એમાં કદાચ દિવસના સમય લઈએ આપણે. દિવસનો સમય. બરાબર? તો એમાં અલગ અલગ છે. એમાં ઇન છે તો ઇન ભેગું મોર્નિંગ, આફ્ટરનૂન અને ઇવનિંગ આટલા વપરાય. in the morning, in the afternoon, in the evening. પણ એટ ભેગું at noon, at night આ બધું વપરાય. તો અહીંયા તમારું એવું ન હાલે કે હું ભાઈ રાત્રે in night લખીશ. ખરેખર વપરાય અહીંયા at night. તો એ દ્રષ્ટિએ અહીંયા શું વાપરવાનું? at night. બરાબર? એ દ્રષ્ટિએ અહીંયા દિવસના સમય જે લે એની ભાગની દ્રષ્ટિએ અહીંયા તમારે વિચારવાનું થાય. એ રીતના ત્રીજું હવે in અને at. in હે ઈ મોટા શહેર, રાજ્ય અને દેશ સાથે વપરાય. હવે જ્યારે એટ એ નાના શહેર અને ગામ સાથે વપરાય. ઇનનો ઉપયોગ મોટા માટે કદાચ એમાં તમારે બેને વિરુદ્ધમાં યાદ રાખો તો હાલે. એકનો ઉપયોગ ક્યાં થાય? કે નાના શહેર ને ગામ હોય નાનું એમાં એટ આવે. વાત પૂરી હતી. હવે એની સામે એટ ઇન ક્યાં વપરાય? તો એની સામે જે મોટું શહેર, દેશ, રાજ્ય, ખંડ આ બધામાં એનો ઉપયોગ થાય. બરાબર? ઉદાહરણ તરીકે ઇન સુરત. બરાબર? અહીંયા શું આવે? ઇન સુરત. એની સામે અહીંયા જો ભાઈ
8 વઢવાણ વઢવાણ એ નાનું સિટી છે ત્યાં શું વપરાયું 8 ગામના નામ હોય એ રીતના તો એ રીતના એ કોઈ પણ 8 પીપળી ની શું વપરાયું 8 આપણે બોલે લખતા આઈ લીવ ઇન પીપળી નો આ ખરેખર યોગ્ય દ્રષ્ટિ ઉપયોગ એનો ક્યાં થાય તો કે ભાઈ 8 માં થાય તો આ રીતના વિદ્યાર્થી મિત્રો હોય આપણે માની શકીએ કે ઘણા બધા છે ભાગ છે બરાબર જે ભાગની દ્રષ્ટિએ એ આપણે એવું વિચારી શકીએ કે કેની જગ્યાએ કયો પર્ટિક્યુલર ઉપયોગ થાય હજી તો આપણે ઘણા બધા શીખવાના છે પણ આજે આપણે ક્ષ જોયા ઉપરના અર્થમાં ઓન અપોન એબો ઓવર અપ વસ્તુ સ્પર્શેલી સ્થિર है तो ઓન વસ્તુ સ્પર્શવાની ગતિમાં અપોન વસ્તુ ટીંગાડેલી અને સ્થિર है तो એબો વસ્તુ એકબીજાને જરા પણ લેલી ગતિમાં ઓવર અને ક્રિયાપદની સાથે ઉપરનો અર્થ હોય ત્યારે અપ વપરાય એટલે આપણે ઉદાહરણ દઈએ અને પછી માં અંદર એમાં જો અંદર બેઠેલા સ્થિર હોય તો ઈન વપરાય પણ અંદર આવવાના હોય અને ગતિમાં હોય તો એ2 વપરાય ત્યારથી વળીને દ્વારા આપણે જોયું કે બાહ્ય માધ્યમનો વિકલ્પ હોય જ્યારે સાધનનો વિકલ્પ હોય નહીં એ વિકલ્પ બનાવેલી વસ્તુ અલગ ઉદાહરણ તરીકે આપણે પાસે પેન છે એ પેનને આપણે સમજીએ કે આ પેન છે મારા હાથમાં જો આમ ઘા કરું કોઈના હાથે તો મેં તો અહીંથી શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો એનો ઉપયોગ એના હાથ હોય પેન આપણે બનાવેલી આપણી ભૂલ નહીં વપરાય છે તો પર્ટિક્યુલર પોતાને જે ઉપયોગ છે એના માટે વપરાય સાધનમાં એ રીતના હોય ભાઈ સાધન હોય પણ એનો વિકલ્પ ન હોય અને પછી વચ્ચે આપણે જો બિટવીન અને અમોંગ બે જ વચ્ચેની જ્યારે વાત છે બિટવીન અને બે કરતા વધારે વચ્ચેની વાત છે ત્યારે અમોંગ ત્યાર પછી પાછળના અર્થમાં આપણે જોયું બિહાઇન્ડમાં પાછળમાં સ્થિર હોય ત્યારે આફ્ટરમાં ગતિમાં હોય પછી ઓન એની માતાવા બધા કે સમય દ્રષ્ટિએ ઓનમાં વાર તારીખ લાગે એમાં મહિનો વર્ષ લાગે ને એમાં ઘડિયાળ સમય લાગે જે દિવસના સમય દ્રષ્ટિએ મોર્નિંગ આફ્ટરનૂન અને ઇવનિંગ એમાં ઇન વાપરવાનું થાય અને ઓમાં એટમાં એ નૂન અને નાઇટ એટ વપરાય પર્ટિક્યુલર ત્યાર પછી ગામ રાજ્યની દ્રષ્ટિએ આપણે જે કરવા જઈએ તેમાં ઇન એ મોટા શહેર રાજ્ય દેશ ખંડ આ બધા સાથે ઈ વપરાય હવે જ્યારે એથી નાના શહેર ગામ એમની સાથે વાપરવામાં આવે તો આટલા જે આપણે જોયા એના પછીના જે ઈ આપણે જે આવતા છે એ વિડિયોમાં જોઈશું તો અહીંયા સુધીનો તમે તમારી પાઠ્યપુસ્તકમાં ઉતારી લેજો નો સમજાય ઓનલાઈનના માધ્યમથી ચોક્કસ તમે એક પ્રશ્ન પૂછી શકો છો નમસ્કાર.